નમસ્કાર મિત્રો, હું છું તમારો પ્રિય રેવાભાઈ. આજના મારા બ્લોગમાં તમને સ્વાગત છે. અને તમે જોઈ શકો છો આપણા એક બનાસકાંઠામાં એક એવો લોટોલ ગામ એ માણકનાથની ગુફા આવેલી છે. અને એવું કહેવામાં આવે છે કે હિંગલાજ માએ અહીં પરસો આપેલો છે અને રાક્ષકોનું મૃત્યુ પામીનું નાશ કરેલો છે. તો આપણા અહીં હિંગલાજ માતાજીના એવા શરણે પહોંચ્યા છે. તો તમને એના વિશે ઇતિહાસ બતાવશું. અને ધીરે ધીરે અમે એક માણકનાથની ગુફાના દર્શન કરી. અને એવું કહેવામાં આવે છે કે આ માણકનાથ આપણા અરવલ્લીના પર્વતો એવા બનાસકાંઠામાં આવેલા છે. અને આ એક ડુંગરાની અંદર એક એવો પથ્થર આવેલો છે. ત્યાં એક જ પથ્થર એવો છે પવિત્ર કહેવામાં આવે છે. અને અમે આજે એ ડુંગરાની ઉપર જઈ રહ્યા છીએ. અને ધીરે ધીરે અમારા બ્લોકમાં લગાતાર તમે જોઈ શકો છો અને સપોર્ટ પણ કરજો. તો આ હિંગળાજમાના શરણોમાં પહોંચી ગયા છીએ. અને રાક્ષકોના શાસન કરવા માટે હિંગળાજમાએ અવતાર ધાર્યો હતો. અને એવું કહેવામાં આવે છે કે હિંગળાજમાં અને માણકનાથ ભગવાન એવા આપણા ડુંગરમાં વર્ષો પહેલા એવી સત્સંગ સખત થઈને અહીંથી લોકોને બચાવેલા છે. અને આ હિંગળાજમાં અહીં પરસેવો આપેલો છે. અને માણકનાથ આપણા ડુંગરામાં આવેલું છે. તો તમે મિત્રો જોઈ શકો છો. તો જે સામે દેખાય છે એ માણકનાથની ગુફા છે. અને ત્યાંનો ઉપરનો જે ડુંગરો છે ત્યાં એવું કહેવામાં આવે છે કે ખરેખર એક જ જે પથ્થર છે એ પવિત્ર કહેવામાં આવે છે. અને તમે જાણી શકો છો આજના બ્લોકમાં ભક્તો હવે આપણે પહોંચી ગયા છીએ માણકનાથની ગુફાના એવા શરણોમાં. તમે માણકનાથ ભગવાનના એવા સારા દર્શન કરાવશું. તો તમે જોઈ શકો છો. જમવા માટે એવી સારી કેન્ટીન બને છે. અને સારા એવા નીચે હોલ પણ બનાવેલા છે. અને અહીં એવી આપણે પાર્કિંગ કરવા માટે સારી સુવિધા પણ સારી છે. અને આ નીચે જે જમવાનું બનાવવાનું છે એ પણ સુવિધા સારી છે. અને આ નવી એક આપણી કેન્ટીન બની રહી છે. તો મિત્રો તમે એ પણ જોઈ શકો છો. અને ધીરે ધીરે આપણે અંદરની સીડીએ સરશું. તો હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે અંદર એન્ટ્રી થઈ રહી છે. અને ધીરે ધીરે અમારા બ્લોકમાં જોતા રહેજો. તો મિત્રો તમે એ પણ જોઈ શકો છો અહીં એવી સારી પહેલાના જમાનામાં લોકો જમવાનું બનાવતા હતા. ને અત્યારે પણ બનાવે છે. અને ધીરે ધીરે આ જવાનો અંદર જવાનો રસ્તો છે. મિત્રો હવે તમે જોઈ શકો છો આપણે એવા નજીકના શરણોમાં પહોંચી ગયા છીએ. માણકનાથ ભગવાનના એવા તમને ટૂંક જ સમયમાં એવા સારા દર્શન કરાવશું. ગુફાના વર્ષો પણ તમે જોઈ શકો છો મિત્રો. અને સાથે સાથે એવું કહેવામાં આવે કે જય શ્રી માણકનાથની ગુફા અહીંથી આપણા અમદાવાદ એવા માણક ચોકમાં નીકળે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે અહીંથી આપણે માંડના ડુંગરામાં પણ નીકળે છે. અને આ ડુંગરાની અંદર આપણે એવા
બે ગુફાઓ છે, પણ ઘણા લોકોને અને માય ભક્તોને ખબર નથી. આ એક માણકનાથ છે એવું ને એવું આપણે એક બીજું પણ છે, નહીં તે એક ઉપર જે છે એ પણ એવું આપણે જોવાના ધાર્મિક સ્થળો પણ સારા છે. અને ખરેખર લોકો એવું કહેવાય કે વર્ષો પુરાણી આપણે જે સામે દેખાય છે એ બંધ કરી નાખવામાં આવે છે. અહીંથી માણકનાથથી આપણે એવું અમદાવાદ માણક ચોકમાં નીકળ્યા છે અને માંડ પણ નીકળ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બિલકુલ અંદર આવી ગયા છીએ. આપણે એવા માણકનાથના એવા પગલા પડેલા છે, એ પણ ધૂણી છે. અને સાથે સાથે તમે એ પણ જોઈ શકો છો, પહેલા કઈ સુવિધા નથી, પણ હવે એવી સારી સુવિધા પણ થઈ ગઈ છે. કેમેરાની પણ સારી એવી સુવિધા છે અને આ બધી જાળી લાગેલી છે. અને અંદર આ બધા જે ગુફાઓ છે એ બંધ કરી નાખવામાં આવી છે. અને ધીરે ધીરે જે આપણું મેન સ્થાનિક છે એ તમને બતાવશું. તો મિત્રો અહીંથી આપણે એવા શાંતિથી પૂર્વક શાંતિ જાળવીને તમે અંદર એન્ટ્રી મારી શકો છો. જોઈ શકો છો મિત્રો, હવે આપણા એવા નજીકના શરણોમાં માણકનાથ ભગવાનના એવા તમને દર્શન કરાવું છું અને તમે જોઈ શકો છો. અને એવું કહેવામાં આવે કે સામે જે બારી બનાવેલી છે એ બંધ કરી નાખવામાં આવી છે. અને બહુ આવી બધી ઘણી બધી ગુફાઓ છે. અને એવું કહેવામાં આવે છે કે ખરેખર વૈજ્ઞાનિકોએ અહીં એવી શોધખોળ કરી હતી. અને અંદર એવું કહેવામાં આવે કે નદીઓ પણ ચાલે છે અને લોકો અંદર ઘણા જતા રહેલા છે એવું પણ કહેવામાં આવશે. અત્યારથી આ બધી ગુફાઓ બંધ કરી નાખવામાં આવી છે. અને આ વર્ષો પુરાણી આપણી માણકનાથની ગુફા છે. તો આપણા ગુજરાત અને આજુબાજુના તમામ માય ભક્તોને નમ્ર વિનંતી છે કે તમે જોઈ શકો છો અને એવા સારા દર્શન પણ કરી શકો. જય શ્રી માણકનાથ. મિત્રો એવી બેઠક પણ સારી થઈ શકે છે એવી છે. આપણા એવા માણકનાથના શરણોમાં દર્શન કરી અને અમે બહાર નીકળી ગયા છીએ.